રાધે કૃષ્ણ મિત્રો 26 જાન્યુઆરી 2026ના દિવસે માં ખોડિયારની જન્મ જયંતિ છે. તો માં ભગવતી ખોડિયારના જન્મ જયંતિના દિવસે આપણી માં ખોડિયારની કૃપાને પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ? તો ચાલો જાણીએ. જાણતા પહેલાં કમેન્ટ બોક્સની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો. વિડીયોને શેર કરી, લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. માં કુદેવી એટલે કે કૃપાળુમાં કૃપાળુ અને દયાળુમાં દયાળુ દેવી એટલે માં ખોડિયાર. માં ખોડિયારના તે દિવસે તમારે દર્શન જરૂરથી કરવા જોઈએ. માતાજીની ચૂંદડી, સત્તર, શ્રીફળ આ તમારે જરૂરથી અર્પણ કરવું જોઈએ. માતાજીની આરતી અને પ્રસાદ તમારે ખાસ કરીને લેવો જોઈએ. જો તમે તમારા ઘરની અંદર જ છો તો તમારે મધ્યાહનના સમયે ખીર, લાપસી અને રોટલી કરી માં ખોડિયાર માતાજીની મૂર્તિ હોય તો મૂર્તિની પૂજા અને ફોટો હોય તો ફોટાની પૂજા કરી અને માં ખોડિયારની ક્ષમા યાચના જરૂરથી માંગવી જોઈએ. અને તમારે જે કંઈ પણ દુઃખ છે એ દુઃખ તમારે વ્યક્ત કરવા જોઈએ. તે દિવસે સાચા હૃદયના ભાવથી માં ખોડિયારના ચરણે જઈ તમારાથી થયેલા દરેક અપરાધોની ક્ષમા માંગશો તો માં ભગવતી ખોડિયાર જરૂરથી તમને માફ કરી દેશે. અને તે દિવસે માં ભગવતીની જે કંઈ તમે પૂજા કરો છો એ પૂજાનું તમને વિશેષ ફળ પણ મળે છે. તે દિવસે તમે ગળધારા જઈ શકો છો, રોહિશાળા જઈ શકો છો, માટેલ જઈ શકો છો, તમે રાજપરા જઈ શકો છો, કાગવડ ધામ જઈ શકો છો કે જ્યાં માતાજીની એક સકારાત્મક ઉર્જા છે. આપણા જીવનની અંદર આપણને મળતી રહે અને આખો દિવસ આ મંત્ર પણ તમારે બોલવો જોઈએ. ઓમ રીમ ખોડિયાર દેવીએ નમઃ. ઓમ રીમ ખોડિયાર દેવીએ નમઃ. આખો દિવસ આ મંત્રનું સ્મરણ કરતા કરતા ખોડિયાર માતાજીના જન્મ જયંતિનો ઉત્સવ ઉજવવો જોઈએ. તો મિત્રો, આપણે હવે જાણી લઈએ કે ખોડિયાર માતાજીનો જન્મ કેવી રીતે થયો હતો અને માતાજીનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું. મિત્રો, ખોડિયાર માતાજીનું નામ પડવાની પાછળ એક એવી કથા છે કે ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા. ભાવનગર બોટાદ તાલુકાના રોહિશાળા ગામે મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયી, માલધારી અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર નહોતો, પરંતુ ખોળાનું ખૂંદનાર નહોતો. તેનું દુઃખ દેવળબાને ચાલ્યા કરતું હતું. તેથી એક દિવસ દુઃખી મામડિયાએ પોતાનું માથું વાળવાનું નક્કી કર્યું. આ સમયે ભગવાન શિવ પ્રસન્ન થયા. તેઓએ પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર, તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આ સાંભળીને મામડિયો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીની વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાની ત્યાં અવતરેલી કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંચાઈ અને જાનબાઈ, અને દીકરાનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું. આ રીતે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે. ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય એવો સાપે દંશ દીધો હતો, જેની વાત મળતા જ તેના માતા પિતા અને 7 બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવું સંકેત થયું કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ને. ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી.
જેથી તેનું વાહન પણ મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા. તેથી તેનું નામ ત્યારથી જ ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા. ભારતમાં ખોડિયાર માતાજીને પૂજવાવાળું મોટું વર્ગ છે, જેમાં રાવળ એટલે કે પ્રજાપતિ, આહિર, લેઉવા પટેલ, ભોઈ, ગોહિલ, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખના રાજપૂતો, સમાજ, કામદાર, ખવડ, ઝળુ, બ્રાહ્મણ, ચારણ, મારોટ, ભરવાડ, હરિજન અને રબારી. તળપદા કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર તેમની પૂજા કરે છે. અને મિત્રો, આ રીતે ખોડિયાર માતાનો જન્મ થયો હતો અને માતાનું નામ ખોડિયાર પડ્યું હતું. આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. મિત્રો, વિડીયોને લાઈક કરી, શેર કરી, કમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો. અને વિડીયોના અંત સુધી મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.